તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે જોવાના છીએ ધોરણ 9 ચેપ્ટર બીજું બહુપદીઓ સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 8. હવે દાખલા નંબર 8 નો જતા પહેલા હું તમને કહી દઉં કે જો તમે આના આગળના સ્વાધ્યાય અને આગળના ચેપ્ટરની વિડીયો ન જોઈ હોય તો તમે મારી ચેનલ પર જઈને જોઈ શકો છો. અત્યારે આપણે જોઈએ સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 8. હવે તમને આ સૂત્ર જોઈને કંઈ યાદ આવી રહ્યું છે કે આપણે આગળના દાખલામાં આ સૂત્રની જરૂર પડી ગઈ છે? એ જ સૂત્રની જરૂરત આપણે આ 8મા દાખલામાં પણ પડવાની છે. અહીંયા તમે જોઈ શકો છો આપણા પાસે x શું છે તો કે 8a નો ઘન, y શું છે તો કે b નો ઘન, અને આપણે પહેલા અહીંયા સૂત્ર લખીએ પછી આપણને ખબર પડશે. જો અહીંયા શું છે x નો ઘન વત્તા y નો ઘન વત્તા 3xy કૌંસમાં x વત્તા y. હવે અહીંયા તમે જોઈ શકો છો x નો ઘન, તો આપણે આ 8 નો ઘન શું, 8 નું વર્ગમૂળ શું થાય તો કે 2. તો અહીંયા આવી ગયા 2. a નો ઘન તો કે a જ અહીંયા ઘન વત્તા b નો ઘન તો કે b નો ઘન પણ એ જ થાય વત્તા હવે શું કરવાનું, અહીંયા 3 છે સૂત્રમાં, આપણે x અને y તો લખી દીધું, પછી શું છે તો કે 3 xy શું છે તો કે 2a અને b, તો અહીંયા આપણે લખવાના 2a અને અહીંયા લખવાના b. પછી શું છે તો કે x વત્તા y, તો 2a વત્તા b, 2a વત્તા b. હવે આપણે જવાબ શું કેવી રીતે લખવાનો તો કે અહીંયા 2a પ્લસ b છે, 2a પ્લસ b નો ઘન અને 2a નો પણ ઘન છે. તો આપણે અહીંયા શું કરવાનું, અહીંયા લખવાનું 2a એક જ કૌંસમાં લખવાનું વત્તા b નો ઘન. તો અહીંયા આપણો જવાબ આવી ગયો 2a વત્તા b નો ઘન. આપણે અહીંયા શું કર્યું, 2a નો ઘન હટાવી દીધો અને b નો ઘન હટાવી દીધો, આ બંનેને એક જ કૌંસમાં લખી તેનો ઘન લખી દીધો. તો અહીંયા આપણા પહેલા દાખલાનો જવાબ આવી ગયો છે 2a પ્લસ b નો ઘન. હવે જોઈએ દાખલા નંબર 2. તો હવે જોઈએ દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં તમે જોઈ શકો છો અહીંયા જેમ આપણે પહેલા દાખલામાં રકમ શું હતી તો કે સેમ રકમ હતી, પણ એમાં શું હતું તો કે પ્લસ હતું, અહીંયા માઈનસ છે. તો અહીંયા પણ આપણે સેમ જ ટ્રીક કરવાની. પહેલા આપણે સૂત્ર લખીએ x નો ઘન વત્તા y નો ઘન વત્તા 3xy વત્તા x વત્તા y. અહીંયા પ્લસ નહીં મૂકવાનું. હા, તો તમે અહીંયા જોઈ શકો છો આપણે અહીંયા શું કર્યું તો કે સૂત્ર લખ્યું. હવે સૂત્ર પ્રમાણે આપણે મૂકીશું રકમ તો આપણને જવાબ મળી જશે 8a નો ઘન. તો અહીંયા 8 નો ઘન શું, 8 નું વર્ગમૂળ કાઢીએ તો કેટલું મળે તો કે 2. a નું ઘન તો કે 1 થાય, અહીંયા માઈનસ છે તો અહીંયા માઈનસ મૂકવું પડે. હવે b નો ઘન તો કે b નો ઘન. હવે શું કરવાનું, આપણે અહીંયા માઈનસ છે તો અહીંયા પણ માઈનસ મૂકવાનું. પછી શું છે તો કે 3, તો અહીંયા 3 મૂક્યા x અને y, તો આપણે આપણા સાથે x શું છે તો કે 2a, તો અહીંયા લખવાના 2a અને શું કહેવાય y શું છે એટલે કે અહીંયા આપણા જોડે y શું છે તો કે b, તો અહીંયા લખી દેવાના b. પછી પાછું અહીંયા x શું છે આપણા સાથે તો કે 2a અને y તો કે b, અહીંયા આવશે b, અહીંયા પ્લસ. હવે આપણે શું કરવાનું, જેમ આગળના દાખલામાં કર્યું, અહીંયા 2 કૌંસ એક આખા કૌંસમાં 2a લખવાનું, અહીંયા માઈનસ છે તો માઈનસ b લખવાના અને તેનો ઘન. આપણો જવાબ મળી ગયો 2a માઈનસ b એનો ઘન. તો અહીંયા આપણો બીજા દાખલાનો જવાબ શું આવ્યો તો કે 2a માઈનસ b નો ઘન. પહેલા દાખલાનો જવાબ આવ્યો તો પ્લસમાં, બીજા દાખલાનો જવાબ આવ્યો માઈનસમાં. હવે જોઈએ દાખલા નંબર 3. તો હવે આપણે જોઈએ દાખલા નંબર 3. અહીંયા દાખલા નંબર 3 માં શું છે કે 27 માઈનસ 125a નો ઘન માઈનસ 135a વત્તા 225a નો વર્ગ. તો હવે આપણે શું કરવાનું, પહેલા તો આપણે સૂત્ર લખીએ, પછી આપણે સૂત્ર પ્રમાણે નીચે રકમ મૂકતા જઈશું અને આપણને પછી નીચે જવાબ મળી જશે. પહેલા સૂત્ર લખીએ x નો ઘન વત્તા y નો ઘન વત્તા 3xy કૌંસમાં x વત્તા y. હવે આ y છે, આ y છે. હા, હવે આપણે શું કરવાનું, સૂત્ર પ્રમાણે નીચે રકમો મૂકતા જવાનું. અહીંયા x નો ઘન તો 27 નું વર્ગમૂળ કાઢીએ તો કેટલું મળે તો કે 3.
તો અહીંયા આવી જશે 3 નો ઘન વત્તા અહીંયા વત્તા નહીં માઈનસ, કારણ કે અહીંયા માઈનસ છે અહીંયા માઈનસ છે. હવે y નો ઘન તો કે 125 નું વર્ગમૂળ કાઢીએ તો કેટલું મળે? 125 નું વર્ગમૂળ તો કે 5. અહીંયા a છે તો 5a એનો ઘન માઈનસ 135. હવે અહીંયા શું છે? આ આપણે ભૂલી જવાનું. આ 135a અને 225a નો વર્ગ એ આપણે ભૂલી જવાનું. હવે આપણે શું કરવાનું? અહીંયા શું છે તો કે 3. સૂત્રમાં અહીંયા 3 છે તો અહીંયા 3 લખવાના. પછી xy છે. x શું છે આપણા સાથે તો કે 3, તો અહીંયા લખીએ 3. અને y શું છે તો કે 5 છે તો અહીંયા લખીએ 5a. પછી આપણે શું કરવાનું? અહીંયા શું છે x + y, તો આપણે અહીંયા લખી દેવાનું. આપણા સાથે x શું છે તો કે 3 માઈનસ 5a એટલે કે y. હવે આપણે શું કરવાનું? સિમ્પલ ટ્રીક છે. આ 3 છે એને અહીંયા લખવાના પહેલા, પછી અહીંયા માઈનસ તો માઈનસ 5a તો અહીંયા લખવાના પહેલા, પછી કૌંસ કરી દેવાનું એનો ઘન. અહીંયા આપણો જવાબ આવી ગયો છે 3 - 5a નો ઘન. અહીંયા આપણા ત્રીજા દાખલાનો જવાબ આવી ગયો. હવે જોઈએ દાખલા નંબર 4. તો હવે આપણે જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4 માં આપણને શું કરવાનું છે તો કે 64 નું ઘનમૂળ કાઢવાનું છે. સોરી, હું આગળના 3 દાખલામાં વર્ગમૂળ બોલ્યો. આપણે અહીંયા ઘનમૂળ કાઢવાનું છે. અહીંયા ઘન હોય તો ઘનમૂળ કાઢવાનું અને વર્ગ હોય તો વર્ગમૂળ. તો અહીંયા આપણે ઘનમૂળ કાઢવાનું છે. 64 નું ઘનમૂળ શું થાય તો કે 4. કેમ તો કે ચોકે ચોકે 16 એટલે 16 ચોક 64. તો અહીંયા આવશે 4a નો ઘન. અહીંયા માઈનસ છે તો માઈનસ 27 નું ઘનમૂળ તો કે 3. 3 તારી 9 અને 9 તારી 27, તો અહીંયા થશે 3b નો ઘન. હવે માઈનસ અહીંયા સૂત્રમાં શું છે તો કે 3, તો અહીંયા આપણે લખવાના 3. પછી xy તો કે x આપણા જોડે શું છે તો કે 4a. પછી y શું છે તો કે 3b. પછી આપણે શું કરવાનું તો 4a અહીંયા પ્લસ છે પણ અહીંયા રકમમાં આપણે માઈનસ દેખાય, અહીંયા માઈનસ છે તો અહીંયા પણ આપણે માઈનસ મૂકવું પડે. આ છે 4a માઈનસ. હવે આપણે શું કરવાનું તો કે 3b. અહીંયા આપણે શું કરીશું હવે તો કે 4a લખીશું પહેલા. તો 4a માઈનસ છે તો માઈનસ 3b કૌંસમાં એનો ઘન. તો અહીંયા આપણો જવાબ શું આવ્યો તો કે કૌંસમાં 4a - 3b નો ઘન. તો અહીંયા આપણો ચોથા દાખલાનો જવાબ શું આવ્યો તો કે 4a - 3b નો ઘન. અને સોરી, મારાથી ભૂલ થઈ ગઈ. આગળના 3 દાખલામાં હું ઘનમૂળ બોલતો હતો, વર્ગમૂળ બોલતો હતો. આપણે અહીંયા ઘનમૂળ શોધવાનું છે. હવે જોઈએ દાખલા નંબર 5. દાખલા નંબર 5 માં આપણે ઘનમૂળ જ શોધીશું, વર્ગમૂળ નહીં શોધીએ. હવેથી આપણાથી ભૂલ નહીં થાય. હવે આપણે જોઈએ દાખલા નંબર 5. તો હવે આપણે જોઈએ દાખલા નંબર 5. આ આપણો લાસ્ટ દાખલો છે સ્વાધ્યાય 2.4 ના દાખલા નંબર 8 માંનો. પછી આપણો દાખલા નંબર 8 પતી જશે. હવે અહીંયા શું છે તો કે 27p નો ઘન માઈનસ 1/216 માઈનસ 9/2p નો વર્ગ પ્લસ 1/4p. તો અહીંયા પણ આપણે ઘનમૂળ કાઢવાનું છે. હવે 27 નું ઘનમૂળ તો કે કેટલા તો કે 3. તો અહીંયા આવી જશે 3. પછી અહીંયા p છે તો અહીંયા p લખી દેવાનો એનો ઘન માઈનસ 1/. હવે 216 નું ઘનમૂળ કેટલું થાય તો એનું ઘનમૂળ શું થાય તો કે 6 × 36 અને 36 × 216. તો એનું વર્ગમૂળ શું થાય, ઘનમૂળ શું થાય તો અહીંયા એનું ઘનમૂળ શું થશે તો કે 6. કારણ કે 6 × 36 અને 36 × 216. તો અહીંયા આપણે 216 નું ઘનમૂળ શું મળ્યું આપણને તો કે 6. તો અહીંયા 1/6 લખ્યા. પછી આપણે શું લખી દેવાનું એનું ઘન. અહીંયા માઈનસ છે તો માઈનસ. પછી અહીંયા શું છે સૂત્રમાં તમે અહીંયા જોઈ શકો છો અહીંયા 3 છે, અહીંયા 3 લખવાના. xy પણ આપણા સાથે છે તો x શું છે તો કે 3p અને y તો કે 1/6. તો અહીંયા લખવાના 3p 1/6. પછી આપણે લખવાનું અહીંયા 3p માઈનસ 1/6. હવે આપણે અહીંયા શું કરવાનું તો કે આ પદ અને આ પદ મૂકી દેવાના પહેલા. તો 3b માઈનસ છે તો માઈનસ 1/6. હવે અહીંયા ઘન કરી દેવાનો એનો. તો અહીંયા આપણો જવાબ શું આવ્યો તો કે 3p માઈનસ 1/6 નો ઘન. તો અહીંયા આપણો સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 8મો પૂરો થાય છે. અહીંયા હું થોડો સાઈડમાં હટી જાઉં છું.
તમે આ દાખલો તમારી નોટબુકમાં ઉતારી લો. અહીંયા આપણો જવાબ શું આવ્યો તો કે 3b - 1/6 નો ઘન. હવે આપણે મળીએ આગળની વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.